આસ્તા, એક ગ્લાસ પાણી દઈ જા ને મને, મારે દવા પીવાની છે. હા બોલ, હવે શું કામ હતું? ક્યાં નહીં તું મને બોલાવે છે, શાંતિથી દીવાબત્તી નથી કરવા દેતી. મારે દવા ગળવી હતી ને એટલે મેં તારી પાસે પાણી માંગ્યું. મારાથી ઊભું નથી થવાતું ને એટલે. મમ્મી તું તારું કામ તારી હાથે નથી કરી એકતી? રસોડામાંથી ખાલી પાણીનો ગ્લાસ લાવવાનો હતો, તું એટલી બધી માંદી નથી. હું અંદર પૂજા પાઠ કરતી હતી. હા કાંઈ વાંધો નહીં, હું હાથે ઊભી થઈને પાણી લઈ લઈશ. અને એક કામ મારું કરીશ તું, આજ મારાથી છે ને શાક રોટલા નહીં ખવાય, મારી હાટુ ખીચડી કરી નાખીશ. શું કીધું? જમવાનું બનાવો ઈ તે ખીચડી ને એવું? મમ્મી મારે છે ને અધિક માસ છે, મારે રોજ છે ને મંદિરે જવાનું હોય છે. અમારે મંદિરે જવાનો ટાઈમ છે મમ્મી, તને ખબર તો છે. મેં નિયમ રાખેલો છે કે હું રોજ છે ને મંદિરે જાઉં, 100 દીવા કરું, ભગવાનની વાર્તા સાંભળું, પૂજા પાઠ કરું. આવું બધું મારાથી નહીં થાય તો ખીચડી ને એવું છે ને તું તારી હાથે કરી નાખજે. જો આસ્તા, હું તને એક વાત કહું, તું મંદિરે જાશો, 100 દીવા કરશો, વાર્તાઓ સાંભળશો, ઘરે પૂજા પાઠ કરેશો, 4 ધામની યાત્રા કરવા જા, એ બધું તારે છે ને અફળ જાય. મા બાપની સેવા ન કર ને તો સાચી તો પૂજા પાઠ મા બાપની સેવા કરો ને ઈ જ છે. મમ્મી મારી જ ભૂલ હતી, મને માફ કરી દેજે. હું અત્યારે છે ને રસોડામાં છે ને ખીચડી ને એવું બધું બનાવવા લાગુ છું અને તને પાણીનો ગ્લાસ દઈ જાઉં.